V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ગીર સોમનાથ અમરેલી બ્રેકિંગ ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં સી ડી વી અને બેબ્સિયા જેવા ભેદી રોગથી 8મી વધારે સિંહોના મોત। ગીરના સિંહોમાં બેબ્સિયા અને સી ડી વીનો રોગચાળો, 5 સિંહ બાળ, 5 સિંહોના મોત। 8 વર્ષ પૂર્વે 23 સાવજો જેનો ભોગ બનેલા એ બીમારી સામે વન વિભાગ હાઈ એલર્ટ। બેબ્સિયાથી સિંહોને બચાવવા સતત મોનિટરિંગ ચાલુ। જયપાલસિંહ પી સી એફ ધારીના સરસિયા રેન્જમાંથી 8 સિંહના ગ્રુપને રેસ્ક્યુ કરી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જના ગીર ગઢડા બોર્ડર પર એક જ દિવસમાં 2 સિંહના કોઈ ભેદી રોગથી મોત। ગીર પશ્ચિમની બાબરિયા અને જામવાડા રેન્જમાં 2થી વધારે સિંહના મોત। લીલિયા રેન્જ 1 સિંહ બાળ, સાવરકુંડલા રેન્જમાં 1 સિંહ બાળ, સરસિયા રેન્જ 1 સિંહ બાળનું મોત। જુદા જુદા વિસ્તારમાં સિંહોના ગ્રુપને લક્ષણો મુજબ જુદા પાડી પકડી અને સેમલિંગ પ્રક્રિયા ચાલુ। વન વિભાગ દ્વારા અશક્ત અને નબળા સિંહોને પકડી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે। સિંહના આખા ગ્રુપને પાંજરે પૂરી એનિમલ ડોક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। ગયા વર્ષે સિંહ ગણતરી બાદ ખાંભા, રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં 15મી વધારે સિંહના બીમારીને કારણે મોત થયા હતા। 2018માં દલખાણીયા રેન્જમાં સી ડી વી નામના રોગથી 29મી વધારે સિંહના મોત નિપજ્યા હતા। 2020થી 2021માં પણ ધારી તેમજ ખાંભા ગીર આસપાસ બેબ્સિયા નામનો ભોગ આવ્યો હતો અને 10મી વધારે સિંહના મોત થયા હતા। મળતા સમાચાર મુજબ અમરેલી જિલ્લામાં 5 સિંહ અને 3 સિંહ બાળના ભેદી રોગથી મોત થયા છે। ફરીથી 2018માં જે સિંહો સીડીવી અને બબેસિયાથી જે મર્યા હતા એ વાતનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી વન વિભાગ સિંહોમાં ડીવોર્મિંગ કરતું નથી। બીજી વસ્તુ કે 2018નો જે બનાવ બન્યો હતો ને એમાં 30 જેટલા સિંહો આપણે ખોયા હતા અને જે કેપ્ટિવમાં રાખ્યા હતા સિંહો જે સારવાર હેઠળ હતા એ સિંહોને પાછા જંગલમાં છોડવામાં આવ્યા નથી। અને અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ છે તો 2018ની જે ઘટનાથી વન વિભાગે સંજ્ઞાન લીધું નથી અને અત્યારે હાલમાં ખૂબ જ ગંભીર જે સમાચાર આવી રહ્યા છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જે ઊભી થવા જઈ રહી છે તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે। જે ડીવોર્મિંગ કરવાના હતું સિંહોને એ ડીવોર્મિંગ કરતા નથી, જેના કારણે જે આ ભેદી રોગ છે જે બબેશિયા અને સીડીવી વાયરસ એ સિંહોમાં સંક્રમિત થયેલો અત્યારે જણાઈ આવે છે અને 8 જેટલા સિંહો મર્યા છે ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। વન વિભાગે બીજા જે કાર્યો છે કે ભાઈ જંગલની જમીનો આપવી, કોઈને માલધારીને પુનર્વસન કરાવવું, આ જે બધી બાબતો છે એ બાજુ પર રાખી અને સીધા સિંહો માટે કામ લાગવું જોઈએ। વન વિભાગે પોતાના જે સિંહોના વિસ્તારનો જે સ્ટાફ છે એને તાત્કાલિક એલર્ટ મોડ પર રાખી અને દરેક જગ્યાએ દરેક સિંહોને ચેક કરવા જોઈએ અને જે પ્રમાણે અમેરિકાથી રસી લાવીને જે બણગા ફૂંકવામાં આવ્યા હતા જે તે સમયે 2018ની અંદર તો એ રસીનું શું થયું અને અત્યારે જે સિંહો મોતને ભેટી રહ્યા છે તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં ભરે।